ત્યારે વધુ એક મહત્વના સમાચાર વડોદરા તરફથી મળી રહ્યા છે, જેમાં આજથી મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજથી જ મધ્યાહન ભોજન સમયે બાળકોને હેરાનગતિ થવાનું સામે આવ્યું છે। મેયરની હાજરીમાં શરૂઆતને લીધે બાળકો હેરાન થયા હોવાનું સામે આવ્યું છે। तो संवाददाता अंजलि वडोदराथी आपणी साथे जोड़ाया छे। जी अंजलि, આજથી જ મધ્યાહન ભોજન શરૂ થયું છે અને આજથી જ બાળકો હેરાન થઈ રહ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ હીરા, જે રીતે વાત કરી કે રાજ્યભરમાં આજથી મધ્યાહન ભોજન શરૂઆત કરવાની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વડોદરા શહેરની પણ 120 થી વધારે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે ત્યાં આગળ સમયસર 11 વાગે ભોજન સમારંભ શરૂ કરી દેવામાં આવ્યો હતો। પરંતુ મા ભારતી વિદ્યાલય અકોટા વિસ્તારમાં આવેલી ત્યાં આગળ જ્યાં મેયર હાજર રહેવાના હતા, તે સ્થાન પર મેયર હાજર નહીં રહેતા બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે। ત્યારે જે તમામ બાળકો છે તેઓ સવારના 10 વાગ્યાના આવી ચૂક્યા છે। ભોજન પણ સવારે 10 વાગ્યાનું બનીને તૈયાર અહીંયા આગળ પડ્યું છે। તેમ છતાં ગરમીની જો વાત કરીએ તો 40 ડિગ્રી તાપમાનમાં 1 કલાકથી વધારે સમય સુધી ગરમીમાં જે ભોજન છે તે પડી રહ્યું હોવાના લીધે ભોજન પણ ખરાબ થાય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડી શકે તેમ છે। કારણ કે જે રીતે સતત બાળકો વહેલી સવારથી આવેલા હોય અને તમામ બાળકો મધ્યાહન ભોજનનો લાભ લેવાના હોય, પરંતુ કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય નહીં લેવાતો મેયરની રાહ જોવાની બાબતને લઈને જે ભૂખ્યા રહેવાનો વારો આવે છે। શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। હિતેશભાઈ, આજથી મધ્યાહન ભોજનની શરૂઆત કરવાની હતી, સમયસરની જગ્યાએ મોડી શરૂઆત થઈ છે, શું કહેશો? આ સમયસર જ શરૂ થયેલું છે। નોર્મલી મધ્યાહન ભોજન જે છે એ બપોરે 11:30 થી 1 વાગ્યાની વચ્ચે પીરસાતું હોય છે અને અત્યારે તમે જાણો છો એ રીતે અત્યારે 11:15 વાગ્યા છે અને 11:15 વાગ્યા મધ્યાહન ભોજનની શરૂઆત થઈ ગઈ છે। 11 વાગ્યાનો સમય હતો, મેયરની રાહ જોવાઈ રહી હતી, 11:30 સુધી ભોજન સવારે 10 વાગ્યાનું આવીને પડ્યું છે, 40 ડિગ્રી તાપમાન છે, શું કહેશો? 11 વાગ્યાનો સમય એ પત્રકાર મિત્રો માટે આપ્યો હતો કે એ ગાળામાં પત્રકાર મિત્રો ભેગા થાય અને ત્યારબાદ આનું શરૂઆત થાય, એટલે આ કંઈક મિસ પરસેપ્શન થયેલું છે। 11 વાગે મધ્યાહન ભોજનનો સમય નહોતો, 11 વાગે તો અમારી શાળાની શરૂઆત થાય છે, એના પછી એ પ્રાર્થના થતી હોય છે અને પ્રાર્થના પછી મધ્યાહન ભોજન થતું હોય છે। મેયરની રાહ જોવામાં આવી રહી છે, બાળકોને થોડી વાર કહેવામાં આવી રહ્યું છે કે 10-15 મિનિટ સુધી રાહ જોડાવો, આ કેટલું યોગ્ય ગણી શકાય? મેયરને અમે આમંત્રિત કર્યા હતા મધ્યાહન ભોજનની શરૂઆત કરવા માટે, પણ એમની કંઈક વ્યસ્તતા હશે એટલે હાજર નથી રહી શક્યા, પણ એના કારણે અમે બાળકોનું મધ્યાહન ભોજન ડિલે નથી કર્યું। અમને જેવી ખબર પડી કે મેયરશ્રીની થોડી વ્યસ્તતા છે અને એમણે જ અમને લાગણી પ્રદર્શિત કરી કે તમે બાળકોનું મધ્યાહન ભોજન શરૂઆત કરાવી દો, હું મધ્યાહન ભોજન સાથે હું જોઈન થઈશ। બિલકુલ, આપ કેટલા વાગ્યાના શાળાએ આવ્યા છો? 10:30। ભૂખ લાગી છે? હા। કેટલી વારથી બેઠા છો રાહ જોઈને? કેટલો ટાઈમ થયો? 1 કલાકથી। બિલકુલ, કેટલા વાગે શાળાએ આવ્યા છો? 10:30 વાગે। અને ભૂખ લાગી છે? બિલકુલ, તાપની જો વાત કરીએ તો બાળકો મધ્યાહન ભોજન માટે આવેલા છે, 1 કલાકથી રાહ જોઈ રહ્યા છે, બાળકો રાહ જોઈ રહ્યા છે કે તેમને મધ્યાહન ભોજન આપવામાં આવે। મહત્વની વાત છે, જ્યારે બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે ત્યારે લગભગ બધા જ લોકો ચપ્પલ કાઢીને ઉભા રહેતા હોય છે, પરંતુ 40 ડિગ્રી તાપમાનની અંદર બાળકો ચપ્પલ કાઢીને તાપની ઉપર ઉભા છે। પરંતુ જે રીતે મધ્યાહન ભોજન સમયસર શરૂઆત થઈ જવી જોઈતી હતી, ત્યાં આગળ ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તે પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને બાળકોનું જે મધ્યાહન ભોજન 11 વાગે શરૂ થવાનું હતું તે 11:30 બાદ શરૂ કરવામાં આવી રહ્યું છે, કારણ કે મેયરની વ્યસ્તતા છે અને મેયરની વ્યસ્તતાના કારણે બાળકોને ભૂખ્યા રહેવાનો વારો એક વખત આવ્યો છે। જી અંજલિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરામાં આજથી જ મધ્યાહન ભોજનની શરૂઆત થવાની હતી, જેમાં બાળકોને આજથી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મેયરની હાજરી સમયસર ન થવાથી બાળકોને ભોજન મળી રહ્યું નથી, જેથી બાળકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 40 ડિગ્રી તાપમાન વચ્ચે બાળકો ભૂખ્યા બેસી રહ્યા છે। 11 વાગ્યા શરૂ થવાનું હતું ભોજન, મધ્યાહન ભોજન અન્ય શાળાઓમાં શરૂ કરાવવામાં આવ્યું છે।
મેયર શાળામાં નહીં પહોંચતા બાળકોને બેસાડી રાખવામાં આવ્યા હતા, જેથી બાળકોને હાલાકીનો સામનો કરી પડ્યો છે. બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મેયરની હાજરીમાં ભોજન શરૂ કરવાનું હતું, પરંતુ સમયસર મેયર નહીં પહોંચતા વિદ્યાર્થીઓને બેસાડી રાખવામાં આવ્યા હતા. 11 વાગ્યે શરૂ કરવાનું હતું મધ્યાહન ભોજન. 40 ડિગ્રી તાપમાન વચ્ચે બાળકો ભૂખ્યા બેઠા છે. વડોદરામાં આજથી મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. અહેવાલ બતાવ્યા બાદ બાળકોને અપાયું ભોજન. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી બાળકોને તડકામાં બેસાડી રાખવામાં આવ્યા હતા, જ્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે. અહેવાલ બતાવ્યા બાદ બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી બાળકોને તડકામાં ભૂખ્યા બેસાડી રાખવામાં આવ્યા હતા. અહેવાલ બતાવ્યા બાદ બાળકોને ભોજન અપાઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલના કારણે તંત્ર જાગ્યું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી બાળકોને ભૂખ્યા તડકામાં બેસાડી રાખવામાં આવ્યા હતા. આપણી સાથે સંવાદદાતા અંજલિ જોડાયા છે. જી અંજલિ, મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે, શું છે બધું વિગત? બિલકુલ હિના, જે રીતે વાત કરી કે મંતવ્ય ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસિદ્ધ કર્યો કે જ્યારે વિદ્યાર્થીઓ 1 કલાક કરતાં વધારે સમયથી ભોજનની રાહ જોઈ રહ્યા છે, કારણ કે સવારના 10:30 વાગ્યાના આવેલા બાળકોને 11 વાગે મધ્યાહન ભોજન આપી ત્યારબાદ તેમનું શિક્ષણ કાર્ય શરૂ થતું હોય છે, પરંતુ તેમને ભોજન સમયસર નહીં મળતા બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. અને મંતવ્ય ન્યૂઝનો અહેવાલ પ્રસારિત થતાં જ શિક્ષણ સમિતિના ચેરમેન અને તમામ જે સભ્યો છે તેમના દ્વારા મધ્યાહન ભોજનની શરૂઆત કરાવી દેવામાં આવી છે. બાળકો આપણી પાસે બેઠા છે, બાળકો આપણી સાથે બેઠા છે, એમને પૂછીશું કેટલા વાગે શાળાએ આવે તો? આવડે જ આવ્યો મેં. ભૂખ લાગી છે? હા. કેટલી વાર સુધી રાહ જોઈ? બહુ રાહ જોઈ. ઓકે, હજુ પણ કેટલીક વિદ્યાર્થીનીઓ પણ છે, એમની સાથે પણ વાત કરીશું. કેટલા વાગે શાળાએ આવ્યા હતા અને મધ્યાહન ભોજન માટે કેટલી રાહ જોઈ? બહુ રાહ જોઈ. કેટલી ભૂખ લાગી હતી? બહુ ભૂખ લાગી હતી. અચ્છા, સમયસર શરૂ કરી દેવું જોઈતું હતું? હા. શાળામાંથી કેટલી વાર સુધી તમારી પાસે ઇતર પ્રવૃત્તિઓ કરાવડાવી, કારણ કે 11 વાગે જમવાનો સમય હતો? 10:30 વાગ્યાની સ્કૂલનો ટાઈમ છે અને અમે લોકોને છે ને બહુ ભૂખ લાગી હતી, એટલા માટે. બિલકુલ, બાળકો ભૂખ્યા હતા. હજુ પણ વિદ્યાર્થીનીઓ જમવા બેઠી છે. મધ્યાહન ભોજન આજથી શરૂઆત થઈ ગઈ છે. આપને મધ્યાહન ભોજન મળી ગયું છે હવે, પરંતુ રાહ કેટલી જોઈ હતી? અમે 10:30 વાગ્યાના આવ્યા હતા, પછી હમણાં મેયર સાહેબ આવવાના હતા, એટલે અમને છે ને ત્યાર સુધી પ્રાર્થના કરાવી હતી અને હમણાં શરૂ કર્યું જમવાનું. અચ્છા, મેયર સાહેબ નથી આવ્યા હજુ સુધી, તો કદાચ વાત ના કરીએ તો જમવા મળી જતું? હા, મળી જતું. તો મોડા મળતું? હા, મળી જતું. બિલકુલ, બાળકો કહી રહ્યા છે કે તમને મોડા જમવા મળતું. હજુ શિક્ષણ સમિતિના સભ્યો પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે મધ્યાહન ભોજનની શરૂઆત આજથી થવાની હતી, આજથી મધ્યાહન ભોજનની શરૂઆત થઈ ગઈ છે. બાળકો જમી રહ્યા છે, તાપમાં નીચે બેસીને જમી રહ્યા છે. સાથે જ જે સમય હતો તેમાંથી ચૂક થઈ ગઈ હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારીના પરિણામે સમગ્ર દેશ અને દુનિયામાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક તમામ પ્રકારનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. પરંતુ ખુશીની વાત એ છે કે 2 વર્ષ બાદ કોરોનાની પરિસ્થિતિ થાળે પડી છે અને કોરોનાની સ્થિતિ થાળે પડ્યા બાદ જે શિક્ષણ કાર્ય છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન ચાલી રહ્યું હતું, તેની જગ્યાએ હવે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય ખૂબ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. અને તેને લીધે આજે મધ્યાહન ભોજન યોજના જે 2 વર્ષથી બંધ કરવામાં આવી હતી, એ આજે એનો ખૂબ સારી રીતે શુભારંભ થઈ રહ્યો છે. સમયની ચૂક થઈ છે, કારણ કે બાળકો 10:30 વાગ્યાના આવીને બેઠા હતા. મેયરની રાહ જોવામાં ચૂક થઈ છે. જી, ઘણીવાર આપણે ત્યાં પ્રસંગ હોય, પ્રસંગ મહત્વનો હોય છે અને પ્રસંગનો મહત્વનો મુદ્દો એ જ છે કે સમગ્ર ગુજરાતના લાખો બાળકોને આજથી એક ગરમાગરમ પોષણયુક્ત આહાર મળવાનો ખૂબ સારો શુભારંભ થઈ રહ્યો છે. સારા પ્રસંગે સારી જ વાત હોય અને 11 વાગ્યાની સ્કૂલ 11:30 પ્રાર્થના બાદ ભોજન થતું હોય છે. અને આ એક સારા પ્રસંગને વધારવા માટે થઈને જ્યારે કોઈ મહાનુભાવ આવવાનું હોય તો એને લઈને 5-15 મિનિટ કંઈક ડિલે થયું હોય, પરંતુ
સામાજિક જવાબદારીના ભાગરૂપે કોઈએ પણ અમને ધ્યાન દોર્યું અને એ ભોજનનો શુભારંભ શરૂ કરાવી દીધો છે. એટલે આપણે સૌએ અત્યારે મધ્યાહન ભોજન યોજના જે ગુજરાતમાં ખૂબ સુંદર રીતે સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ છે એ આપણી માટે આનંદનો વિષય છે અને એની માટે હું રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો કે બાળકોને 11:30 સુધી રાહ જોડવામાં આવી, ત્યારબાદ સામાજિક જવાબદારી સમજીને શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના આગેવાનો આગળ આવ્યા અને બાળકોને ભોજન આપ્યું. જો અહેવાલ પ્રસિદ્ધ ના થતો તો મેયરની રાહ જોવામાં આવતી. આ વિષયને વધારે મારી દ્રષ્ટિએ એટલા માટે મહત્વ હું ફરી કહી રહ્યો છું કે ફરી કહી રહ્યો છું કે મહત્વ એ વસ્તુનું છે કે ખૂબ સુંદર પ્રસંગ આજે સમગ્ર ગુજરાતમાં બની રહ્યો છે. લાખો બાળકોને ગરમા ગરમ પોષણયુક્ત આહાર મળવાનો શુભારંભ થઈ રહ્યો છે. તો આપણે એ મહત્વના મુદ્દાને સાઈડ પર રાખીને જે નાની મોટી કોઈ ઘટના બની હોય, ઘટના પણ નહીં પણ કોઈ સમયની 15 મિનિટની આગે પાછી થઈ હોય મહાનુભાવના આવવાના લીધે, તો એને વધારે મહત્વ ન આપતા આજે બાળકો ખૂબ સુંદર હાસ્ય સાથે ભોજનનો આનંદ માણી રહ્યા છે. તે આપણી માટે મહત્વની છે. હજુ પણ એક શિક્ષણ સમિતિના સભ્ય આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શાળામાંથી હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. જે રીતે આપ તો મહિલા છો, જે રીતે ગરમીનો માહોલ છે, ભોજન ગરમીમાં જો બહાર પડ્યું રહે તો બગડી જવાની વહેલી એવું રહેતું હોય છે, ત્યારે 10:30 બનેલું ભોજન 40 ડિગ્રીમાં નીચે પડ્યું હોય બહાર, કેટલું યોગ્ય? હું પણ એક લેડીઝ છું. હું ઘરે સવારમાં બનાવતી હોય તો બપોર સુધી તો ખવાય છે, સાંજે ના ખવાય. તો એટલો અડધો જ કલાકનું લેટ થયું છે. એટલે એવું નથી કે બગડી. અડધો કલાક સુધી લેટ થયું છે. 500 થી વધારે બાળકો આપણી શાળામાં હાજર છે. અડધો કલાક લેટ થયું, 560 બાળકોનું ધ્યાન નહીં આપ્યું હતું મેયર. અમને હમણાં ખબર પડી કે મેયર મીટિંગમાં છે, એટલે અમે તરત જ ચાલુ કરાવી દીધું. મેયર મીટિંગમાં છે તેવી કહીને બાબત ધ્યાનમાં રાખીને ત્યારબાદ ચાલુ કરાવવામાં આવી છે. જો ભોજન માટેની જે પાત્રો છે તેને જો ચેક કરવામાં આવે તો જે રીતે ભોજન સવારે 10:30 વાગ્યાથી આવે છે, કારણ કે ગરમીમાં પડ્યું છે, તાપમાં પડ્યું છે, તેને લઈને હજુ સુધી ભોજન ગરમ હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. ત્યારે જે રીતે તમામ જે વસ્તુઓ છે, તમામ જે ખોરાક છે તેને યોગ્ય રીતે બાળકોને આપવામાં આવે તે પ્રકારની પણ તકેદારી રાખવામાં આવતી હોય છે. બાળકોને મધ્યાહન ભોજનની શરૂઆત કરાવી દેવામાં આવી છે. શાળામાં લગભગ 560 થી વધારે બાળકો છે. ત્યારે આ બાળકોનું ભોજન મેયરની વ્યસ્તતાના લીધે ડીલે થયું છે. પરંતુ જ્યારે શિક્ષણ પ્રધાન જો સમયસર પહોંચી શકતા હોય તો મેયરની વ્યસ્તતાને શિક્ષણ સમિતિના સભ્યો વધારે મહત્વ આપી રહ્યા છે અને તેના લીધે 500 થી વધારે બાળકોનું જે મધ્યાહન ભોજન છે તેને અટકાવીને રાખવામાં આવ્યું હતું. આ બિલકુલ યોગ્ય બાબત ના કહી શકાય. ત્યારે હાલ જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારબાદ શિક્ષણ સમિતિના સભ્યો સહિત તમામ લોકો જાગૃત થયા છે અને બાળકોનું મધ્યાહન ભોજન તરત શરૂ કરાવી દેવામાં આવ્યું છે. જી અંજલિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરામાં આજથી મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ મેયરના ન આવવાથી મધ્યાહન ભોજનનો સમય થોડો મોડો શરૂ થયો હતો, જેથી બાળકો પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું.